કેમ છો ગાઈઝીસ? આજનો વ્લોગ આપણે ગુજરાતીમાં શૂટ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ. બસ હવે જો નીકળ્યા છીએ કોલેજ જવા માટે. 2 દિવસથી બાઇક કાઢ્યું નથી તો આખું મેલું થઈ ગયું છે. થોડું થોડું સાફ કરી દઈએ અને નીકળીએ કોલેજ માટે. ઓલરેડી લેટ થઈ ગયા છીએ આજે તો. ઠંડી એ વધી ગઈ છે હવે તો જેકેટ બેકેટ પહેરીને બહાર નીકળવાનું રાખજો ગાઈસ. નગર કેવું થશે, વ્લોગ તો જોશો પણ હોસ્પિટલમાં બેસીને. અમે બી રૂમાલ બાંધી લઈએ હવે મોઢા ઉપર. ચલો, તો જેમ કાલે કીધું તું શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે, નકર ધબડકો. બહુ લેટ થઈ ગયું છે આજે તો બીજી દર્શન કરી લઈએ છીએ. ફર્સ્ટ કોલેજ બસ સ્ટેન્ડે પહોંચવું પડશે કેમ કે 7:45 તો અત્યારે જ થઈ ગઈ છે. હમણાં 50 તો બસ આવી જશે મારી. જો કેવા ફાસ્ટ હેડ્યા જ આવે છે બધા. આમ કેવું આમ ગુજરાતીમાં વ્લોગ કરવાનો હોય ને તો આપણે આખોથી કરીએ કેમ કે કેવું ગુજરાતી તો આપણા રગ રગમાં જ છે એટલે એમાં તો પાછા પડીએ છીએ. આજે તો બધી આવતા કોલેજમાં એ કોલેજમાં બધા કરે છે વાત નક્કી થાય છે. લેબમાં તો શું તમને બી ખબર પડે તો મજાની વાત છે. પણ જણાઈ દઈએ આપણે તો નીચે મૂકતા જ નહીં. આપણે તો ગુજરાતી રાજાશાહીના જેમ ઉપર જ મૂકવાની, નીચે થોડી મુકાતી હશે. જો એક ભાઈબંધ આવી ગયો છે, આ ફાર્મસી કરે છે. બાકી કઈ અંદર ઉતરવું નથી ફાર્મસીમાં, નકર પાછી ડિબેટ થઈ જશે. કેમ કે બધાને ખબર જ છે ફાર્મસીમાં આવા કેટલા 250 સ્ટુડન્ટ એક કોલેજમાં આવે, બાકી આમાંથી નીકળે કેટલા ખબર નહીં હવે. બાકી સનસેટ, સોરી કાલે બી ખોટું બોલ્યો તો. સનરાઈઝ તો તમે જોઈ જ શકો છો. બાકી આ બાજુ બી જો હવારમાં આવું બાંધીને નીકળવું પડે, નકર છે ને ઠંડીમાં ઓલરેડી તાવ તો આવેલો જ છે, પછી વધી જાય. એના કરતા છે ને બધું બાંધીને ભરવાનું. સિસ્ટમેટિક પ્લોટ એન્જોય કરો ત્યાં સુધી અમે કોલેજ પહોંચી જઈએ. નીકળી ગયા છીએ કોલેજ સ્ટેન્ડ થી પાછા ઘરે. હવે ફટાફટ કટ મારતા મારતા ઘરે પહોંચી ગઈ. બાકી તો આજનો વ્લોગ લાગે છે 10-12 મિનિટનો થઈ જશે. કેમ કે શું આપણે ગુજરાતી બોલવાનું તો પાછા પડતા જ નથી. બોલ બોલ કરીએ જેટલું મોઢે આવે. આ વ્યૂ જોવા માટે હું ત્યાં રોડે આવીએ છીએ. લગત સિઝન ચાલે છે. લગત સિઝન માં તો કોઈ પાછું પડે જ નહીં. પણ થોડા એમાં નાચવા માટે તમે કોમેન્ટ કરજો તમે કેટલા વડકોડા નાચી આયા આ વર્ષે.
આ જો સિગ્નલ તો શું ખાલી 100 પીસ ના બનાવી રાખ્યા છે અમારા એરિયામાં. આ જયારે જોઈએ ત્યારે બંધ જ હોય, ત્યારે આજ સુધી ચાલુ જ નહીં જોયા અમે તો. આ 2 સેકન્ડ ઉપર અટક્યું છે વર્ષોથી, ત્યાંથી આગળ જ છીએ. આ જો આવા પ્રદૂષણ કરતા રહે. આ જો એમની યુટ્યુબ ચેનલ નું નામ લખ્યું છે, વાંચી લો ભાઈ. યુટ્યુબ ચેનલ ઉપરથી કમેન્ટ કરો કે ભાઈ તમે આ પ્રદૂષણ કરો છો એનું જવાબદાર કોણ થશે? ફૂડી રવિરાજ. ભાઈ તમે ફૂડી રવિરાજ તો જો, પણ સારા એવા સોશિયલ પર્સન નથી. પહોંચી ગયા છીએ ઘરે હવે. આજે તો લાગતું નહીં, આજે તો તાવ આવેલો છે ને, તો ઘરે જઈને આરામ જ કરવો છે, ચાલવા નહીં જવું ક્યાંય. બોડી બનાવતા બનાવતા એવું લાગે છે કે આવા 10-12 તાવ આવી જશે મને. આજે જ બધા રીલો બતાવતા હતા કે बॉडी क्यों नहीं बन रही, तो किसी की नजर लग गई है इसीलिए नहीं बन रही, ऐसा कुछ था भाई. તો હવે લાગી તો ગઈ લાગે જ છે. લીંબુ ઉતારીને ચોકડીએ મૂકવા જવું પડશે એવું લાગે છે. શું કેવું તમારું? લાગે જ તમને લીંબુ ઉતારી મૂકી આવવું પડશે ચોકડી ઉપર? આમ તો વહેલા ઊંઘવાનો કઈ પ્લાન હતો નહીં, પણ હવે માથું દુખાય છે બરાબરનું, અને તાવ બી સખત છે, તો વહેલા સુઈ જઈશું આજે. તો કાલે શું સવારે જીમ જવાનું થાય. તો મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર, ધ્યાન રાખજો, બાય. મળીએ કાલે.